નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સજા કાપી ચૂકેલા નિર્ભયાના સગીર ગુનેગારની કેદ મુક્તિ રોકવા સર્વોચ્ચ અદાલતે કર્યો સ્પષ્ટ ઇનકાર। જુવેનાઇલ એક્ટ હેઠળ મહત્તમ સજા ભોગવી ચૂકેલા ગુનેગારને સમાજમાં હરતો ફરતો રોકવો નથી સંભવ। ડીડીસીએ વિવાદને પગલે સંસદના બંને ગૃહમાં વિરોધ પક્ષ દ્વારા થયો હોબાળો। લોકસભામાં થોડો ઘણો ચાલ્યો પ્રશ્નકાળ, પરંતુ વારંવાર મોકૂફીનો ભોગ બની રાજ્યસભા। ડીડીસીએમાં કથિત કૌભાંડના આરોપ બદલ કેજરીવાલ સહિતના આપ અગ્રણીઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કરતા નાણામંત્રી જેટલી। નક્કર પુરાવા વગર આબરૂ બગાડતી બદનક્ષી રોકવા અરુણ જેટલીએ ભર્યું કાનૂની પગલું। અરબી સમુદ્રમાં માછીમારી કરતી ગુજરાતની 11 બોટ તથા 70 માછીમારોનું બંદૂકના નાળચે અપહરણ કરતી પાકિસ્તાની મરીન સિક્યોરિટી એજન્સી। મધદરિયેથી અન્ય માછીમારોએ પોરબંદર જાણ કરતા બહાર આવી હકીકત। હિમાલય તરફથી આવતા હિમપવનને લીધે રવિવારે ઠંડુગાર રહ્યું ગુજરાત। નલિયા સહિત રણમાં અનેક ગામમાં ટાઢોળાનો કહેર, તો આબુ પર્વત ઉપર બરફ બન્યું પાણી। સમાચાર વિગતવાર જોઈએ। નિર્ભયાના સગીર ગુનેગારને સજા કાપી લીધા બાદ સમાજમાં આવતો રોકવા માટેની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે। સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વર્તમાન કાયદાઓને જોતા આ પ્રકારની માંગણીઓ સ્વીકારી ન શકાય। જે પણ સૌથી વધુ સજા થઈ શકતી હતી, બાળ સુરક્ષા ગૃહમાં તેને રાખી શકાતો હતો, તે 3 વર્ષની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે। અદાલતે ઉમેર્યું હતું કે તમામ મુદ્દા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યા છે। જુવેનાઇલ એક્ટ હેઠળ કોર્ટના હાથ બંધાયેલા છે। કોર્ટના ચુકાદાને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યો છે અને મહિલા આયોગની અરજી ફગાવી દીધી છે। સંસદના શિયાળુ સત્રના સમાપન આડે માત્ર 3 દિવસ બચ્યા હોવા છતાં આજે બંને ગૃહની કાર્યવાહી વારંવાર વિપક્ષનો ભોગ બની હતી। ડીડીસીએ વિવાદને આગળ ધરી વિરોધ પક્ષના સાંસદોએ રાજ્યસભાને ચાલવા જ દીધી નહોતી, તો લોકસભામાં થોડો સમય પ્રશ્નકાળ ચાલ્યા બાદ વિપક્ષ દ્વારા ધાંધલ ધમાલ શરૂ થઈ હતી, જેને ઠારવા માટે ખુદ નાણામંત્રી જેટલીએ ગૃહમાં કહ્યું હતું કે પોતાની સામેના બિલકુલ નિરાધાર આરોપને મુદ્દો બનાવી સંસદનો સમય બગાડવાની રીત રસમ જરાય ઉચિત નથી। It was sold for 1 lakh rupees. Each box had approximately 30 seats. And then signage in the stadium was sold. A Tata end, an ITC end, and by different corporates. We managed to raise about 35 crores. So we intended to create 2 small blocks of ground floor and first floor. But by that time, BCCI started earning more money and they said we can give infrastructure subsidy up to 50 crores. So we decided to rebuild the whole stadium. By a tender process, the contract, please now, sit down. સામે દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે। કેજરીવાલ ઉપરાંત કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજયસિંહ, રાઘવ ચડ્ડા, દીપક વાજપેયી સામે આ દાવો નોંધાયો છે। નાણામંત્રીએ આ લોકો સામે તેમના અને તેમના પરિવાર સામે ખોટા અને અપમાનજનક નિવેદનો આપ્યાનો આરોપ લગાવ્યો છે। દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં કથિત અનિયમિતતા અને ગોટાળાને લઈને આપે કરેલા આક્ષેપોને જોતા નાણામંત્રીએ આ પગલું લીધું છે। મુંબઈ શેર બજાર સપ્તાહના પહેલા દિવસે સેન્સેક્સમાં 106 પોઈન્ટના ઘટાડા સાથે શરૂ થતા બજારમાં ગમગીની ભર્યા વેચાણ નોંધાઈ રહ્યા છે। સતત ઘટાડાની રૂખ છેલ્લા અઠવાડિયાથી ભોગવી રહેલું બજાર 25,414 સેન્સેક્સ ઉપર ખુલ્યું હતું। સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસે બહાર પાડેલા આંકડા પ્રમાણે 14 થી 18 ડિસેમ્બર વચ્ચે વિદેશી સંસ્થાઓ દ્વારા ભારે વેચવાલી વડે 2,600 કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા છે, જેમાં દેવા બજારમાંથી 2,080 કરોડ અને ઇક્વિટીમાંથી 554 કરોડના તોતિંગ વેચાણ નોંધાયા છે। વિદેશી સંસ્થાઓ એશિયન બજારોની રૂખ પ્રમાણે ખરીદ વેચાણ કરતી હોવાથી તેમના નિર્ણય ભારતીય બજારની સેન્સેક્સ સપાટીને અનહદ ચંચળ બનાવી રહ્યા છે।
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં શીતલહેર યથાવત છે. રવિવાર રાજ્યભરમાં સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રવિવારે સરેરાશ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું, જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે. રાજ્યમાં નલિયામાં 5.6 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો, તો અમદાવાદમાં પારો 8 ડિગ્રીએ નોંધાયો. ગાંધીનગરમાં 7.5 ડિગ્રી રહ્યું, તો બનાસકાંઠાના ડીસામાં 8.7 ડિગ્રીએ પારો નોંધાયો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો ગગડીને -1 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં પણ શીતલહેર યથાવત રહેશે. જાન્યુઆરી મહિનામાં ભારત T20 સિરીઝમાં રમવા ઓસ્ટ્રેલિયા જઈ રહ્યું છે, ત્યારે સિરીઝ માટે BCCIએ વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. પરિણામે વડોદરા સહિત ગુજરાત ક્રિકેટ રસિકોમાં ગૌરવની લાગણી છવાઈ છે. હાર્દિકનો ટીમ ઇન્ડિયામાં સમાવેશ થતાં પરિવારના હરખનો પાર નથી. 7 વર્ષની ઉંમરથી જ હાર્દિકે ક્રિકેટની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. 15 વર્ષથી વડોદરા તરફથી રમી રહ્યો છે અને 10થી વધુ રણજી મેચ રમી છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી રમ્યો હતો, તો સાઉથ આફ્રિકા સામેની T20 મેચમાં 47 રન ફટકાર્યા હતા અને 1 વિકેટ લીધી હતી. મારો ગોલ ઓબ્વિયસલી ગોલ તો હું ઓલરાઉન્ડરની જગ્યા એક ફૂલફિલ કરવાનો છે, કેમ કે ભારતમાં અત્યારે એક જગ્યા મને લાગે છે જ્યાં શું કહેવાય કે તમે જ્યાં રમી શકો, એટલે ઘણા ટાઈમ માટે ઇન્ડિયન ટીમમાં રહી શકો, તમે ફીલ કરી શકો. તે સારો મારો એક ગોલ એ જશે કે મારે ત્યાં જઈને એક ઓલરાઉન્ડરનું ઇન્ડિયાનું જે શોધી રહ્યા છે આટલો વર્ષોથી, હું એક ફીલ કરું. અત્યંત આનંદ છે મારો, અત્યંત આનંદ થયો છે મને, જેના મારી પાસે કોઈ શબ્દો નથી. અને મારી અપેક્ષા છે કે મારો છોકરો ગુજરાતને ઇન્ડિયાનું નામ આગળ કરે, તેમજ વડોદરાનું નામ આગળ કરે, એવી મારી તમન્ના છે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ઉજવણી કરાઈ હતી. યોગ ગુરુ બાબા રામદેવના હસ્તે દીપ પ્રગટાવીને સમારંભનો પ્રારંભ કરાવાયો હતો. સમારંભમાં વિદ્યાર્થીઓ, સેનેટ સભ્યો, વિવિધ કોલેજના આચાર્યો, ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 11 વિભાગોથી શરૂ થયેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અત્યારે 25થી વધારે વિભાગો છે અને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દક્ષિણ ગુજરાતમાં કોલેજ શિક્ષણનો ફેલાવો કરવામાં આ યુનિવર્સિટીએ છેલ્લા 50 વર્ષમાં ઉજળો હિસાબ આપ્યો હોવાનો ઋણ સ્વીકાર સૌ વક્તાઓ દ્વારા કરાયો હતો. ગુજરાતના રાજ્યપાલ OP કોહલીએ જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકો રાજ્ય અને દેશનું ગૌરવ છે. સામાન્ય રીતે ઉદ્યોગનું ક્ષેત્ર પુરુષોની જાગીર ગણાય છે, પરંતુ પરિશ્રમી અને ઉદ્યમશીલ મહિલાઓએ શ્રેષ્ઠ પ્રદાન કરીને સમાજની આ ધારણાને બદલી નાખી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મહિલા પાંખ દ્વારા ગઈકાલે અમદાવાદ ખાતે આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ એનાયત કરવાના કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે ઉદ્યોગોએ વૈશ્વિક સીમાડા ઓળંગ્યા છે, ત્યારે આ ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરવી તે આસાન કાર્ય નથી. बिजनेस, उद्यम और रिलेटेड एक्टिविटी के क्षेत्र में परिणाम निकाल कर दिखाया है और जिनको यहाँ पुरस्कृत किया गया. જામનગરમાં માક્ષર સુદ 11 એટલે કે ગીતા જયંતિ નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરમાં 108 ગીતા પાઠ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવ મંદિરમાં આવેલા ગીતા વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાગ્રંથ ગીતાજીના 5152માં પ્રાદુર્ભાવ દિવસની ઉજવણી કરાઈ. ગીતા વિદ્યાલયમાં થયેલા 108 ગીતા પાઠમાં બાળકો સાથે શહેરીજનોએ પણ ભાગ લીધો હતો. આજથી 5152 વર્ષ પહેલા આજના દિવસે કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજી સ્વરૂપે જ્ઞાન આપ્યું હતું. કૃષ્ણે જે ગીતા કહી છે એ સર્વવ્યાપી અને સર્વ સામાન્ય છે. લોકોને ગળે ઉતરી જાય, લોકોના પ્રશ્નો, એની સમસ્યાઓનો ઉકેલ આ ગીતાજીમાં વર્તાવવામાં આવેલો છે.
બીએસએનએલે પોતાના નવા ગ્રાહકો માટે નવી યોજના બનાવી છે, જે મુજબ નવા ગ્રાહકો પ્રથમ 2 મહિના સુધી 80% ઓછા કોલ રેટનો લાભ મેળવી શકશે. કોલ રેટ પ્રતિ મિનિટ અને પ્રતિ સેકન્ડ બંને યોજનામાં ઘટાડવામાં આવ્યા છે. ગ્રાહકોને પ્રતિ સેકન્ડ પ્લાન માટે 36 રૂપિયા અને પ્રતિ મિનિટ પ્લાન માટે 37 રૂપિયાનું પ્લાન વાઉચર ખરીદવું પડશે. ગ્રાહકે 36 રૂપિયાના રિચાર્જ બાદ પ્રતિ 3 સેકન્ડે 1 પૈસા બીએસએનએલ નેટવર્ક પર અને પ્રતિ 3 સેકન્ડે 2 પૈસા અન્ય નેટવર્કના ઉપયોગ પર ચૂકવવાના રહેશે. આ યોજનાનો લાભ ગ્રાહક નવું કનેક્શન લીધાના પ્રથમ 2 મહિના સુધી લઈ શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની હાજરીમાં સાંસદો માટે 16 સીટો ધરાવતી 2 ઇલેક્ટ્રિક બસ લોકસભા સચિવાલયને સુપ્રત કરાશે. આ બસ ચાર્જ કરેલી બેટરી પર ચાલે છે. ડીઝલની બસ સામે આ બસ પર પ્રતિ કિલોમીટર અડધો ખર્ચ આવે છે. એક સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રિક બસ 1 કિલોમીટર માટે 1 યુનિટનો ઉપયોગ કરે છે. આ બસ ઘણી જ સસ્તી છે અને તેમાં ઉત્પન્ન થનારી વીજળીનો પુનઃ ઉપયોગ કરી શકાય છે. જો કે સૌથી વધુ ધ્યાન એ વાત પર અપાશે કે આ બસનું નિર્માણ ભારતમાં કરવામાં આવે. સુરત શહેર સફાઈ ક્ષેત્રે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ હવે સફાઈની કામગીરી ઓનલાઈન કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્લેગના ભરડામાંથી સક્ષમતાથી મુક્ત થયેલા સુરતે સફાઈ કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરી મેડલો મેળવ્યા છે. સફાઈ કામગીરીને વધુ સારી બનાવવા સુરત મહાનગરપાલિકાએ ઘન કચરાના નિકાલની કામગીરી વધુ સક્ષમ બનાવવા ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ડોર ટુ ડોર કામગીરી કરતા 320 વાહનોમાં જીપીએસ સિસ્ટમ મૂકી વાહનો પર કંટ્રોલ રૂમમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. સફાઈના સાધનો સમયસર ઘરે ઘરે પહોંચે કે કેમ તેના પર પણ જીપીએસ સિસ્ટમથી દેખરેખ રખાશે. ડોર ટુ ડોરના વાહનો રોજે રોજ તમામ ઘરોમાં જાય છે અને ત્યાંથી ઘરેથી કચરો ઉઘરાવીને આપણા ટ્રાન્સફર સ્ટેશન પર લાવવામાં આવે છે. ડોર ટુ ડોરના લગભગ 320 જેટલા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તમામ ઝોન વાઇઝ એના કંટ્રોલ રૂમ ઝોનની અંદર રાખવામાં આવ્યા છે. આ તમામ પ્રકારની માહિતી ઓફિસમાં બેઠા બેઠા આપણને જોવા મળી રહે છે અને એનું મોનિટરિંગ ઘણું ઇફેક્ટિવલી થાય છે. ઘેર ઘેરથી એકત્ર કરાયેલા ઘન કચરાનું કમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી વજન કરાય છે. ઝોનમાં બનાવાયેલા સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન ખાતે ઘન કચરાનું વજન કરનાર પાલિકા કર્મચારીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા બાયોમેટ્રિક પદ્ધતિથી પંચિંગ કરવાનું રહે છે. અડધા કલાકમાં પંચિંગ ન થાય તો કમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ જાય છે, જેથી ત્રાહિત વ્યક્તિના ડેટા સાથેની છેડછાડની શક્યતાઓ નહિવત થઈ જાય છે. पाल ट्रांसपोर्टेशन है, इधर पूरा रामदेव जोन का कचरे का वेट होता है और पूरा कंप्यूटराइज सिस्टम है. इधर बायोमेट्रिक सिस्टम है जिसमें हर आधे घंटे में थंब लगा के कंप्यूटर का स्क्रीन चालू होता है. उधर वो कैमरा रखा गया है, उसमें पूरा सब जो सुबह से शाम तक गाड़ी आती है उसका फोटो गिर जाता है. સફાઈ કામગીરી પર નિયંત્રણ રાખવા પાલિકાએ ટ્રાફિક માટે લગાવાયેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. અંદાજે 1000 જેટલા સીસીટીવી કેમેરા પરથી અધિકારીઓ સફાઈ કામગીરીની દેખરેખ રાખશે. આ ઉપરાંત રસ્તા પર સફાઈ ખેલ જગતની વાત કરીએ તો ફૂટબોલ મેચની સર્વોચ્ચ ટુર્નામેન્ટમાં ચેન્નઈયન એફસીએ ઇન્ડિયન સુપર લીગનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ગોવાને 3-2થી હરાવીને ચેન્નઈયને ટાઇટલ જીત્યું છે. રમતની છેલ્લી મિનિટો સુધી ગોવા 2-1થી આગળ હતું. જો કે ગોવાના ગોલકીપર લક્ષ્મીકાંત કાંતિમણીની ભૂલના કારણે ગોલ ચેન્નઈના ફાળે ગયો, જે બાદ ચેન્નઈયનના સ્ટીવન મેન્ડોઝાએ પેનલ્ટી કરી ત્રીજો ગોલ કરીને ટીમને જીત અપાવી. ચેન્નઈયન એફસી આઈએસએલમાં પહેલીવાર ચેમ્પિયન બની છે. વોલ્ટ ડિઝની કંપનીએ રવિવારે રજૂ કરેલી સ્ટાર વોર ફિલ્મે દુનિયાભરમાં પહેલા જ દિવસે $517 બિલિયન ધંધો કરી વિક્રમ નોંધાવ્યો છે. આપણી હિન્દી ફિલ્મોમાં જેમ ડિશુમ ડિશુમ તેની ઓળખ બની ગયું છે, તેમ હોલિવૂડની ફિલ્મો ટેકનોલોજીના તરખાટ વડે દર્શકોમાં સરતાજ બને છે. સ્ટાર વોરના થોડા ધડાકા ભડાકા આપ પણ માણો. There were stories about what happened. It's true. All
dunkle Seite. Sie ruft nach dir. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ.